સુરત શહેરમાં ઉધના શાંતિનગર ખાતે હજરત ગેબન સઈદ બાવાના 83મા ઉરસની ભવ્ય ઉજવણી ધામધૂમથી 1500 લોકોની ન્યાસ કરીને કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉધના શાંતિનગર ખાતે ગેબન સઈદ બાવાના 83મા ઉરસ નિમિત્તે 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં મુસ્લિમ મહિનાના રજબ મહિનાની 25, 26 અને 27 તારીખ એમ 3 દિવસ દરગાહના ઉરસનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં 25 તારીખે ગુસલનું કાર્યક્રમ રાખવામાં આવેલું, 26 તારીખે દરગાહના સંડલનું પ્રોગ્રામ થયું અને છેલ્લા 27 તારીખે દરગાહમાં આમ નિયાઝનો પ્રોગ્રામ લોકો માટે રાખવામાં આવ્યો હતો. આ આમ નિયાઝમાં હિન્દુ મુસ્લિમ દરેક લોકો માટે રાખવામાં આવેલ હતી, જેમાં દરેક સમાજના લોકો આવીને મીઠા ચાવલ, દાળ અને ભાતનો નિયાઝનો લહાવો લીધો. અહીં લોકો સમગ્ર સુરત શહેર અને સુરત બહારથી પણ લોકો આવેલા અને 3 દિવસ સુધી આ ઉરસના કાર્યક્રમમાં આવેલા અને ચાદર ચડાવી, દરગાહમાં નારિયેળ વધાર્યું, અગરબત્તી, ફૂલ, અત્તર ચઢાવ્યા અને પોતાની મનોકામનાઓ, બાધાઓ પૂર્ણ થતા નિયાઝ પર ચડાવેલ. હિન્દુ મુસ્લિમની આસ્થાનું આ દરગાહ પ્રતીક છે. અહીં વર્ષોથી પરંપરાગત રીતે અહીં દરગાહમાં આ ધામધૂમથી ઉરસની ઉજવણી કરવામાં આવે છે. અહીં 83મા ઉરસની ઉજવણી પણ આવી જ રીતે 1500 લોકોની ન્યાઝ કરીને કરવામાં આવી, જેમાં દાળ, ચાવલ અને મીઠા ચાવલની 15 જેટલી દેગોની ન્યાઝ બનાવવામાં આજે આવી હતી. ગેબનશા બાવાની આ દરગાહમાં વહીવટ કરતા ઇરફાનભાઈ ઘરાના દ્વારા આ સમગ્ર ન્યાઝનું કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું, જે વહીવટકર્તા તરીકે અહીં દરગાહનું દેખરેખ રાખે છે. તેમજ લોકોને અપીલ પણ કરી કે તે હિન્દુ મુસ્લિમની આસ્થાનું પ્રતીક છે. દરગાહ સવારે 9 થી રાતના 8 વાગ્યા સુધી લોકોની સલામી માટે હંમેશા ખુલ્લી રહે છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. મારું નામ ઇરફાન ઇકબાલ ઘરાના છે. હું અહીંયાનો વહીવટ કરતા છું. આજે કયો પ્રોગ્રામ થઈ છે? આજે હજરત ગેબન સઈદ બાવાની દરગાહ ઉધના ગામ શાંતિનગર ખાતે આવેલી છે અને એનો 83મો ઉરસ હતો. એની ઉજવણી 3 દિવસથી કરવામાં આવી રહી છે. આજે શું હતું પ્રોગ્રામમાં? આજે ઉરસનો પ્રોગ્રામ હતો અને નિયાઝ રાખવામાં આવી હતી અને એના અંદરમાં મીઠા ચાવલ અને દાલ ચાવલ બનાવવામાં આવ્યા હતા. કેટલા લોકો નિયાઝમાં આવેલા? લગભગ 1500 જણાની નિયાઝ કરવામાં આવી હતી અને હજી બી નિયાઝ ચાલુ જ છે. નિયાઝનો ટાઈમ શું હતો? નિયાઝનો ટાઈમ 6:30 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો છે. આ 3 દિવસ પ્રોગ્રામમાં શું શું રાખવામાં આવેલું હતું? 3 દિવસ પ્રોગ્રામના અંદરમાં 25 રજબે ગુસલ શરીફ હતું અને 26 રજબે સંદલ શરીફ હતું અને આજે આ 27 તારીખે છે મુસલમાનની રજબની, તો આજે નિયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. દર વર્ષે આ પ્રોગ્રામ થાય છે? દર વર્ષે પ્રોગ્રામ થાય છે અને રાબેતા મુજબ થાય છે. અચ્છા, લોકોને શું કહેવા માંગશો? આ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે અને અહીંયા હિન્દુ મુસ્લિમ બધા સાથે મળીને કામ કરે છે. અમારા ભાઈ સાહેબ છે ધનુભાઈ, એ બી દર વર્ષે અહીંયા આવે છે અને નિયાઝના અંદરમાં બહુ સારી રીતે હિસ્સો લે છે. પોતે બી તમે અહીંયા તમારી ભૂમિકા શું છે? હું અહીંયાનો વહીવટ કરતા છું. અચ્છા, અને જે તમે નિયાઝ કરો છો, નિયાઝનો ફાળો તમે ઉઘરાવો છો? ના, ફાળો નથી ઉઘરાવતા. જે વ્યક્તિએ સ્વેચ્છાએ જે બી આપવું હોય તે પોતે આવીને આપી જાય છે, બાકી ધંધો કરવામાં આવતો નથી એનો. આ દરગાહ કઈ બાજુ આવેલી છે? ઉધના ગામ શાંતિનગર ખાતે આવેલી છે. કેટલા વર્ષ જૂની છે? 83 વર્ષ જૂની દરગાહ છે. લોકોને લાભ, તમે આ દરગાહમાં સલામી કરવા લોકો આવે એના માટે શું મેસેજ આપશો? આ દરગાહ સવારે 6 વાગે ખુલી જાય છે અને સવારે 11:30 થી 12 વાગ્યા સુધી બંધ ચાલુ રહી છે. પછી બપોરે 3:30 વાગ્યાથી 9-10 વાગ્યા સુધી ચાલુ રહી છે. એટલે લોકો દૂર દૂરથી અહીંયા આવે છે અને પોતાની મુરાદો પૂરી કરીને જાય છે અહીંયાથી. સર, તમારું નામ? નરેન્દ્રભાઈ, ક્યાંથી તમે? ઉધના હરિનગરથી. શું કહેવા માંગશો આજે? બસ આ બધા હિન્દુ મુસ્લિમના આ જે દરગાહનું જે ઉરસ આવે છે, અમે રેગ્યુલર આ હિસાબે મનાવીએ છીએ અને કાયમ ગલેરી મનાવીએ છીએ. આ દરગાહે તમે કેટલા વર્ષથી આવો છો? લગભગ 20-25 વર્ષથી. દરગાહ ક્યાં આવેલી છે? ઉધના શાંતિનગર. આજે ઉરસ છે એટલે તમે કેટલા વર્ષથી દર વર્ષે આવો છો? દર વર્ષે કેટલા વર્ષથી આવો છો? લગભગ 20-25 વર્ષથી છે. દરગાહ વિશે શું કહેશો? આ દરગાહ એવી છે કે અમારે જે કંઈ મુરાદો લઈને આવ્યા હોય અને તે રેગ્યુલર પટે છે, સારા કામો થાય છે. રેગ્યુલર આવો છો તમે? રેગ્યુલર પર દે આવું. કયા સમયે આવો છો? સવારે 9-9 વાગે. શું કહેશો? લોકોને શું અપીલ કરશો? લોકોને એમ જ અપીલ કરે કે આપણે હિન્દુ મુસલમાનો જે આવું કંઈ જે ઉગ્ર છે એ ના રાખવાનું હોય ને અહીંયા જે આપણે મંદિર આવે છે અહીંયા બી આવવું જોઈએ. આજે ઉરસમાં નિયાઝ છે તો એના વિશે શું કહેશો? નિયાઝ તો મેડમ કાંઈ કન્ટિન્યુ થતી આવી છે ને દર વખતે થશે અને આવતા સમયમાં બી થતી રહેશે. તમે નિયાઝ ખાધી? બાકી છે, ખાવાની છે ખરી. નિયાઝમાં શું છે? દાળ ચાવલ છે, મીઠા ભાત છે.
દર્શક મિત્રો અહીં એક બેન પર આવેલા છે જે દરગાહની ઝિયારત કરવા માટે આવેલા છે મેડમ તમારું નામ जरीना आप कहाँ से आए हो अराजन पाटिया कहाँ पे आए हो गेबन साहब की दरगाह पे आए हैं। 10 साल से आते हैं हम लोग यहाँ पर और हमारी हर मुराद पूरी होती है। दरगाह के बारे में क्या कहना चाहेंगे बहुत माशाल्लाह दरगाह है, रौनक वाली दरगाह है। जो आते हैं वो उनकी मुराद पूरी होती है। आज उर्स में क्या क्या है उरस में न्याज है और संदल है, सब है। न्याज में क्या है दाल चावल है। आपने खाया दाल चावल हाँ खा लिया। और न्याज के बारे में क्या कहेंगे बहुत माशाल्लाह बनी है, दाल चावल बने हैं, बहुत माशाल्लाह बने। लोगों आए हैं इतने सारे लोगों को क्या कहेंगे वो सब आए, सबकी मुराद पूरी करे